જય મહાદેવ, બમ ભોલે, હર હર મહાદેવ. નીલકંઠ મહાદેવ જવાનો આ રસ્તો છે. અત્યારે આપણે નીલકંઠ દાદાના સાનિધ્યની અંદર આવી રહ્યા છીએ. હરિદ્વારથી નીકળી ઋષિકેશથી અહીંયા ઉપર નીલકંઠ બાબાના ધામમાં આપણે પહોંચ્યા છીએ. ત્યાં નીલકંઠ દાદાના દર્શન કરવા મંદિર જવાનો રસ્તો. અને હવે આપણે હર હર મહાદેવ. તો હવે તમે અત્યારે જે માર્ગ જોઈ રહ્યા છો, નીલકંઠ મહાદેવ મંદિર દર્શન કરવાનો આ સુંદર મજાનો રસ્તો છે. આજુબાજુ પ્રસાદની લારીઓ. અમે પણ અહીંયાથી મહાદેવજી માટે સુંદર મજાનો પ્રસાદ લીધો. શ્રીફળ પણ મહાદેવજીને ચડાવવા માટે લીધો અને ઘરે લાવવા માટે પણ પ્રસાદ લીધો. આ નાની નાની સાંકળીઓ રસ્તો છે જ્યાંથી તમે નીલકંઠ દાદાના દર્શન કરવા જઈ શકો છો. અને આવી સુંદર મજાની દુકાનો આ જગ્યા ઉપર છે જ્યાં પ્રસાદ પણ મળે છે. રુદ્રાક્ષની માળાઓ, નાના બાળકો માટે રમકડા, આપણા મંદિર માટે સુંદર મજાની વસ્તુઓ પણ ત્યાં ગાડી મળતી હોય છે. અને અહીંયાથી સીડી ચડી તમે દાદાના દર્શન કરવા આગળ જઈ શકો છો. આપને લક્ઝરીમાંથી પાર્કિંગમાં ઉતારશે અને ત્યાંથી અંદાજિત 15થી 20 મિનિટ ચાલીને તમે અહીંયા પહોંચી શકો છો. તમે ગાડીમાં પણ બેસીને અહીંયા આવી શકો છો. ગાડીની વ્યવસ્થા પણ ત્યાં પણ છે. અને અત્યારે હાલ તમે જે જોઈ રહ્યા છો એ અખંડ ધૂણો છે. કહેવાય કે નીલકંઠ બાબાના સુંદર મજાના આરતી પૂજા અને જે મહાદેવજીનું પૂજન કરે છે એ સાધુ સંતો દ્વારા અહીંયા ઘણા વર્ષો પહેલાં અખંડ ધૂણો બનાવવામાં આવ્યો હતો, જે આજે પણ પ્રજ્વલિત છે, જેના દર્શન આપણે પણ કર્યા. તમે પણ આ વિડીયોના માધ્યમથી દર્શન કરી લેજો. અને એની બરોબર સામે અહીંયાથી નીચે ચડવાનું છે. સામેની સાઈડમાં તમે જોઈ રહ્યા છો જે મંદિર એ નીલકંઠ દાદાનું મંદિર છે. અને મંદિરની અંદર પ્રવેશ કરવાનો રસ્તો છે. અહીંયાથી આપણે પ્રવેશ કરવાનો છે, લાઇનસર અંદર જવાનું છે. એની આગળ બીજું એક શિવલિંગ છે જે જગ્યા ઉપર તમે જળ ચડાવી શકો છો, બિલ્વપત્ર ચડાવી શકો છો. અને આ રસ્તેથી આપણે દાદાના દર્શન કરવા માટે જઈએ છીએ. નીચે ધોધ પણ પડતો હોય છે જ્યાં હરિભક્તો સ્નાન પણ કરતા હોય છે. તો તમે પણ નીલકંઠ જાઓ તો કપડાં લેતા જજો. ત્યાં સુંદર મજાનો ધોધ પડે છે અને ત્યાં ગાડી ઘણા ભક્તો નાતા પણ હોય છે. અને આ વાંદરા મહારાજ તો દરેક જગ્યા ઉપર આપણને જોવા મળતા હોય છે. તો અહીંયા પણ તમે એમના માટે થોડો પ્રસાદ અલગથી લાવજો અને જય શ્રી રામ કહેજો. આગળ અત્યારે અમે જે લાઈનમાં ઊભા છીએ, દાદાનું મંદિર ખૂબ નજીક આવી ગયું છે. અને ટૂંક જ સમયમાં આપણે પણ દાદાના દર્શન કરાવીએ. જો આવી ગયા છે નીલકંઠ દાદા. અંદર LCD જે મૂકવામાં આવી છે એની અંદરથી આપણને આ સુંદર મજાના દાદાના દર્શન થાય છે. તો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ એ નીલકંઠ બાબા છે જેમને આ જગ્યા ઉપર તપ કરીને પોતાના વિષને, કહેવાય કે વિષના ઝેરને શાંત પાડ્યું હતું. તો એવા મહાદેવજીના દર્શન કરવા માટે આપણે પણ આવ્યા છે. તમે પણ દર્શન કરો. હર હર મહાદેવ.